ફ્રેન્ડ્સ, તમે જો સવારના ભાગાદોડીમાં કંઈ નાસ્તો જો તમે બનાવવાનો હોય તો તમે નાસ્તો શું બનાવી શકો? તો ચાલો એના માટે હું તમને આજે એકદમ સહેલી અને ઇઝી રીતે અને ફક્ત તમે 5 જ મિનિટની અંદર આને તમે તૈયાર કરી શકશો અને તમે બાળકોને લંચ બોક્સમાં અને ટિફિન બોક્સમાં તમે આને આપી શકો છો અને સવારની નાની મોટી જો ભૂખ હોય તો તમે આને મિટાવી શકો છો. તો ચાલો એના માટે અહીંયા આપણે શું છે કે બટર લઈ લીધું છે. બટરની અંદર આપણે લઈ લઈશું સૂજી કે રવો, તમે કોઈ પણ લેતા હોય તો તમે એને લઈ શકો છો. પણ અહીંયા આપણે સારી રીતે એને શેકી લેવાનું છે અને થોડું હલકું એવું આપણે એને બળવા ના દેવાનું. એટલે શું છે કે થોડું એને લાઇટ શેકી લેવાનું છે, એટલે શેકાઈ જાય એટલે એને આપણે એક વાસણમાં. અને આને જો આ નાસ્તો તમે સવારનો બનાવી લીધો અને સવારે જો આ ખાઈ લીધો તો તમે આખો દિવસ તમને ભૂખનો અહેસાસ નહીં થાય અને તમને ભૂખ પણ નહીં લાગે અને તમે બીજું કંઈ માંગશો નહીં. તો એના માટે અહીંયા આપણે બનાવીશું આજે આપણે એકદમ નવી રીતે હલકો ફૂલકો નાસ્તો. તો ચાલો હવે નાસ્તા માટે આપણે શું છે કે હવે આ સારી એવી સરસ એવી હલકી સૂજી આપણી શેકાઈ ગઈ છે તો એને હવે લઈ લેવાની છે, એક વાસણની અંદર લઈ લઈશું. અને ચાલો હવે એના માટે આપણે જે આને લઈ લેવાનું છે વાસણની અંદર, પછી આપણે જે મસાલા કરીશું એ મસાલા તમે, અને બહુ જ સિમ્પલ એવા મસાલા છે અને ઘરમાં રહેલા મસાલામાંથી જ આજે આપણે બનાવીશું. તો ચાલો એના માટે હવે આપણે શું છે કે કઢાઈ મૂકી દીધી છે અને થોડું સિંગ તેલ આપણે લીધું છે. અને સિંગ તેલ થોડું વધારે એવું તેલ લીધું છે, પણ બનાવવામાં તમને ખબર નહીં પડે. તો ચાલો વઘાર માટે અહીંયા આપણે ચણાની દાળ લઈ લીધી છે, સાથે થોડી દાળ આપણે લઈ લઈશું, અડદની દાળ લઈ લઈશું. એટલે આ બધો વઘાર આપણે તમે જોતા રહેજો મિત્રો. તો અને આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે ભૂખ પણ તમને આખો દિવસ તમને ભૂખનો અહેસાસ નહીં થાય. તો ચાલો હવે આપણે શું છે અહીંયા મીઠા લીમડાના પાન પણ લઈ લીધા છે. પછી હું તમને બતાવું છું. અહીંયા મેં 1 ચમચી જેટલું જીરું લીધું છે. તો આ બધું આપણે 1 ચમચી જેટલું લીધું છે. અને હવે ચાલો એમાં આપણે બીજો વઘાર માટે અહીંયા ઉમેરીશું. સારો વઘાર થઈ જાય એટલે હવે એમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું અને આદુ લસણની જે પેસ્ટ કરેલી છે, લસણ નથી સોરી, આદુની પેસ્ટ કરેલી છે એને આપણે ઉમેરી દેવાનું છે. જો તમે બાળકો માટે બનાવતા હોય ને તો આ સ્કીપ કરી દેજો, મરચાં ને લસણ ને. અને પછી અહીંયા મેં સિંગદાણા ઉમેરેલા છે અને મીઠા લીમડાના પાન છે અને ડુંગળી આપણે અંદર ઉમેરી દીધી છે. વિડીયો મિત્રો સ્કીપ થઈ ગયો તો ક્ષમા કરજો. તો અહીંયા મેં તમને નથી બતાવી શકી, એટલે શું છે કે મેં ડુંગળી અને લસણ આદુની પેસ્ટ ઉમેરી દીધી છે. અને હવે આપણે લીમડો ઉમેરી દઈશું અને સાથે હવે આપણે જે થોડા ધાણા પણ અંદર ઉમેરી દઈશું. અને આ નાસ્તો એકદમ હલકો અને પચવામાં પણ ખૂબ જ સરળ હોય છે. અને હવે આપણે આ બધો વઘાર થઈ ગયો છે અને ડુંગળી થોડી એવી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, બહુ આપણે એને બ્રાઉન નથી કરવાની. એટલે શું છે, અને હવે આપણે જે અંદર ઉમેરી દઈશું તો તમે જોતા રહેજો ફ્રેન્ડ્સ. અને હવે આપણે સારી રીતે આપણે ચલાવી લઈશું અને મિક્સ કરી દઈશું. અને હવે એની અંદર આપણે ઉમેરી દઈશું, મેં અહીંયા લીધું છે થોડું દહીં લઈ લીધું છે, 1 કે 1.5 ચમચી જેટલું દહીં લીધું છે અને દહીં થોડું ખાટું છે. અને હવે એમાં મેં પાણી અંદર ઉમેરી દીધું છે. તો આપણે સૂજી આપણે 1 વાટકી લીધી હતી ને, તો એની અંદર આપણે 2 વાટકી જેટલું પાણી લઈ લઈશું અને આ જ એનું માપ છે. અને પાણીને હવે સારી રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું. તો મસાલો પણ સારી રીતે આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે. અને હવે ઉકળે એટલે એમાં થોડા ધાણા આપણે ઉમેરી દઈશું. ધાણા આની અંદર ખૂબ જ ટેસ્ટ લાગે છે. તો ફ્રેન્ડ તમે ધાણા ખૂબ જ ઉમેરજો અને તમે જોતા રહેજો. આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે ને તો ખાતા જ રહેશો અને તમે વારંવાર માંગશો. અને હવે આપણો પણ ગ્રેવી પણ સારી ઉકળી ગઈ છે. અને હવે આપણે એની અંદર આપણે જે સૂજી જે શેકેલી હતી ને એને આપણે અંદર ઉમેરી દેવાની છે. તો આ નાસ્તો તમે ફક્ત તમે 5 જ મિનિટની અંદર જ તૈયાર કરી શકશો અને આને બનાવતા વાર નથી લાગતી. અને જો તમે બાળકોને અને કંઈક સવારમાં તમે નાસ્તો ગોતતા હોય, ડબ્બામાં નાસ્તા ન હોય, તો તમે આને આ રીતે બનાવીને ખાઈ શકો છો. તો હવે આપણે સૂજી અંદર ઉમેરી દીધી છે અને સારી રીતે આપણે ચલાવી દીધી છે અને મિક્સ કરી દીધું છે. અને પછી એને આ રીતે હવે તમે જોઈ શકો છો સરસ રીતે પાણી પણ આપણું ઓબ્ઝર્વ કરી લીધું છે અને સૂજી પણ સારી એવી સોફ્ટ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો એકદમ છૂટી અને લોચો પણ નથી થઈ. જો તમે આ રીતે બનાવશો સૂજીનો નાસ્તો તો તમારો નાસ્તો એટલો બેસ્ટ બનશે. તો ફરી પાછા આપણે ધાણા ઉમેરેલા છે, તો ધાણાનો મેં ખૂબ જ ઉપયોગ કરેલો છે. તો આ રીતે જો તમે બાળકોને ધાણાનું આ બધું ઉમેરીને આપો તો બાળકોને, આમ તો ધાણા ખાતા નથી હોતા, પણ આ રીતે શું છે કે એને આંખોમાં તેજ અને ધાણા ખારા સરસ એવા આપણે એને ગુણકારી હોય છે. તો હવે આપણે જો તમે ખટાશ ગળપણ ખાતા હોય તો મેં અહીંયા ખટાશ લઈ લીધું છે અને ગળપણ તમારે ઉમેરવું હોય તો તમે ખાંડ પણ થોડી ઉમેરી શકો છો. તો છે ને હવે આપણો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. તો મેં હવે પ્લેટમાં લઈ લીધો છે અને પ્લેટમાં લઈને તમે જોઈ શકો છો ગરમા ગરમ
અને ખાવામાં તો એટલો ટેસ્ટી છે. તો મેં અહીંયા મીઠા લીમડાના પાન છે, થોડા ધાણા છે, અને હવે આપણે તૈયાર થઈ ગયો છે નાસ્તો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે. તો પસંદ આવી હોય તો ફ્રેન્ડ, તમે ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો તો મને તમારા ગામનું નામ જણાવશો.